તો મિત્રો તમને ખબર છે ગુજરાતમાં એક એવું મંદિર છે ત્યાં સાંજના સમયમાં પૂજારીઓ પણ રોકાઈ શકતા નથી. હા, આપણે વાત કરી રહ્યા છીએ ચોટીલા ચામુંડમાના મંદિરની. ચોટીલા ડુંગરનું સૌથી મોટું રહસ્ય એ છે કે સાંજની આરતી પછી કોઈ પણ વ્યક્તિ, પછી તે ગમે એટલો મોટો વીઆઈપી હોય કે મંદિરના પૂજારી, ડુંગર પર કોઈ રોકાઈ શકતું નથી. એક માન્યતા એ પણ છે કે રાત્રે માતાજી સાક્ષાત ત્યાં વિરાજમાન હોય છે અને જ્યાં કોઈ ભૂલથી પણ રોકાઈ જાય તો તેમનું સવારે ડુંગરની તળેટીમાં મોકલી દેવામાં આવે છે. બીજું, માતાજીના બે મુખ. મંદિરમાં ચામુંડમાની બે મૂર્તિઓ વિરાજમાન છે જે ચંડ અને મૂન નામના રાક્ષસોને મારી નાખ્યા હતા તે નામનું પ્રતીક છે. આ બંને મૂર્તિઓ સ્વયં પોતાની મેળે પ્રગટ થયેલી છે એમ માનવામાં આવે છે. ત્રીજું રહસ્ય એ છે કે સિંહની હાજરી, એટલે કે સિંહ ત્યાં રાત્રિ દરમિયાન ચોકી રાખે છે. એવું કહેવાય છે કે ચોટીલા માં ચામુંડા દિવસમાં 3 વાર પોતાનું સ્વરૂપ બદલે છે. સવારે તે બાલિકા સ્વરૂપમાં હોય છે, બપોરે યુવાન વૃદ્ધા સ્વરૂપમાં હોય છે અને સાંજે કોપાયમાન અથવા તેજસ્વી રૂપમાં જોવા મળે છે. મંદિરના ટ્રસ્ટના કહ્યા અનુસાર રાત્રે એટલે કે સાંજના સમયે મંદિર પર કોઈને રોકવા માટે અનુમતિ આપવામાં આવતી નથી. એનું એક કારણ છે મંદિરની પવિત્રતા જળવાઈ રહે. માત્ર નવરાત્રિના 8મા દિવસે જ પૂજારીઓને રાત્રે રોકવાની અનુમતિ હોય છે. ચોટીલા માત્ર ધાર્મિક જ નહીં, સાહિત્યિકની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વનું છે. આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ પણ આપણા ચોટીલામાં જ થયો હતો. શું મિત્રો તમે આ જાણતા હતા? અગર જાણતા હોય તો કમેન્ટ કરો અને તમને કેવો વિડીયો ગમે છે એ પણ કમેન્ટ કરો તો અમે એ વિડીયો બનાવીશું.